તો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ રેલવે અંડરપાસને લઈને ઉભો થયેલો વિવાદ હવે રાજકીય રંગ ધારણ કરી રહ્યો છે। તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને અપક્ષ આગેવાન રાકેશ રાયે અંડરપાસ શરૂ કરવા માટે લોકો સાથે સૂત્રોચ્ચાર કરી અવાજ ઉઠાવ્યો છે, જે બાદ ભાજપના ધારાસભ્યએ આંદોલનની સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ ગણાવી રેલવે તંત્રને ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું છે। જોકે લોકહિતના મુદ્દે શરૂ થયેલો આ વિવાદ હવે રાજકીય આરોપ અને પ્રત્યારોપ અને ફરિયાદોની રાજનીતિમાં ફેરવાતો જોવા મળી રહ્યો છે। રજૂઆત કરવાની છે। અમે રેલવે ઓથોરિટીને અમે રજૂઆત કરી દીધી, ડીઆરએમને, કલેક્ટરને, એમપીને અને આરપીએફ વડાને કાયદો વ્યવસ્થા તોડી છે અને રેલવેની અંદર કાયદો વ્યવસ્થા તોડે કદાપી પણ રેલવે ચલાવી લેતી નથી। ભૂતકાળની અંદર બનાવ પ્રકાશ સારેકરના બનેલા છે, બરાબર। એવા અનુસંધાનની અંદર ચોક્કસ પગલાં લેશે અને એ નેતાગીરી જે કરી રહ્યા છે એ બરાબર એને ઉગાડો કરી દેશે। સારી છે, દરેક જગ્યા ઉપર જ્યાં પણ જે મુશ્કેલી હોય ને ત્યાં અમે રજૂઆત કરીએ છીએ। રજૂઆત કરી અમારી પવિત્ર ફરજ અમે બજાવી રહ્યા છીએ। 1600ની અંદર જ્યારે એને બોડોદની અંદર બાયપાસ પહોળો કરવાનો તો રજૂઆત કરી, સ્થળ પર માપણી કરી, તોડ્યો અને રસ્તો પહોળો થયો। લાઇટના પ્રશ્ન અત્યારે જે છે એ લાઇટના પ્રશ્ન અંદર સંકલન અંદર તુંબ અને સજ્જાણ ઉપર લાઇટ અત્યારે ચાલુ છે। ગઈકાલે એનું સમીક્ષા કરી અને એ પણ પૂર્ણ થઈ ગયું છે। હજારો લાખો લોકોને આ અંડરપાસ ચાલુ થવાથી કે બંધ થવાથી અસર કરે છે। જો બંધ રહેશે તો લાખો લોકોને અસર થશે। એટલે અમારી સૌને પ્રાર્થના છે, વેસ્ટર્ન રેલવેની ચૂંટાયેલા પ્રતિનિધિઓને, કે આપ અંડરપાસને 4 તારીખ સુધી ચાલુ કરો, 5 તારીખથી આવવા જવા માટે શરૂ કરો, લોકોને રાહત આપો, લોકો પર દયા કરો। હવે બહુ થઈ ગયું, લોકોની ધીરજ ખૂટી ગઈ છે। એના માટે જ અમે અહીંયા આવ્યા છે અને હવે સ્ટેશન પર જઈએ છીએ। સ્ટેશન અમે ડીઆરએમ ઓફિસને પણ જાણ કરી હતી, વલસાડ એઆરએમ સાહેબને પણ અમે જાણ કરી હતી અને ભીલાડ રેલવે સ્ટેશન પર પણ અમે લેખિત કર્યું હતું, અહીંયાના એન્જિનિયર સાથે પણ સંવાદ કર્યો હતો। એ બધાએ અમને ખાતરી આપી કે 30 મે અંડરપાસ શરૂ કરવામાં આવશે। આજે 31 તારીખ છે, એમને શરૂ નથી કર્યો એટલે અમે અહીંયા આવ્યા છે અને એમને જણાવ્યું છે કે 4 તારીખ સુધી તમે 5 તારીખે જો નહીં ચાલુ કરો તો 5 તારીખે હજારો લોકો સાથે આ અંડરપાસને અમે શરૂ કરી દઈશું।